અરે જોઈ લ્યો મિત્રો, ખરેખર હવે તો કીર્તિ પટેલના ઘોબા ઉપાડી લીધા છે. ઓહ, જુઓ તમે, ગોરીઓનો વરસાદ કર્યો ગાડી ઉપર. અરે શું ખરેખર કીર્તિ પટેલના ઘોબા ઉપાડી લીધા છે? શું ખરેખર કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો છે? શું ખરેખર કીર્તિ પટેલની ગાડી ઉપર ગોરીઓનો વરસાદ કર્યો છે? હવે મિત્રો, શું સાચું છે, શું ખોટું છે, બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો મિત્રો, બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો, હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને, તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. અને એની અંદર હવે મિત્રો મોરાની પણ વાત થઈ જ ગઈ છે. તમે જાણતા જશો કે લાલો આહિર અને કીર્તિ પટેલ હવે મોરો એમ કહેતા હતા કે સુરતની અંદર થઈ જાય ને, અમદાવાદની અંદર થઈ જાય ને, અહીંયા થઈ જાય ને, તું કે અહીંયા આવી જવું, એવું બધું ચર્ચા ચાલતી હતી. પણ મિત્રો, આપણાને નથી ખબર કે મોરો થયો હોય કે ન થયો હોય. પણ લાલો આહિર કહેતો હતો કે હું સુરતની અંદર આવું છું, અહીંયા થઈ જાય મોરો. પણ મિત્રો, હવે અહીંયા સુરતની અંદર મોરો થયો હોય કે ન થયો હોય એ તો આપણાને નથી ખબર. પણ મિત્રો, ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલના ઘોબા ઉપાડી લીધા, કીર્તિ પટેલ ઉપર કર્યો હુમલો. તો મિત્રો, એ તદ્દન ખોટું છે, સાવ ખોટું છે. કેમ કે મિત્રો, હજુ મોરો થયો જ નથી, અને ન થાય તો પણ સારું છે. અને મિત્રો, હજુ એવી વાત પણ નથી થઈ કે ઘોબા ઉપડી જાય ને, આ થાય ને તે થાય ને, એવી વાત પણ નથી થઈ. અને ઘણા બધા લોકો એમ કહે છે કે આ ગાડી છે એ કીર્તિ પટેલની છે. તો મિત્રો, એ પણ ખોટું છે. કેમ કે મિત્રો, અત્યારે વ્યૂઝ આપવા માટે લોકો આવું જ કરી રહ્યા છે કે આ કર્યું, પેલું કર્યું, ફલાણું કર્યું, લુકડું કર્યું, ઢુકણું કર્યું. મિત્રો, આવું જ ચાલે અત્યારે સોશિયલ મીડિયાની અંદર. પણ મિત્રો, હવે કીર્તિ પટેલ એમ કહે છે કે જે હું લડાઈ લડું છું ને, એ સત્યની લડાઈ લડું છું. અને હું એક મારા માટે નથી લડતી, હું આખા ગુજરાત માટે લડું છું આ લડાઈ. અને કીર્તિ પટેલ એમ પણ કહે છે કે હું ખાલી સોશિયલ મીડિયામાં લડાઈ લડું છું, મારી પાછળ કેટલાય છે, એવું અત્યારે કીર્તિ પટેલે લાઈવની અંદર પણ કીધું હતું. પણ મિત્રો, હવે આગળ શું થાય શું ન થાય, કોણ સાચું છે કોણ ખોટું છે એ ખબર પડે તે નોય પડે. કેમ કે આ મેટર અંદર પણ પતી જાય, અને અંદર પતી જાય તો સારું છે. કેમ કે મિત્રો, હવે આ પબ્લિક ગાંડું થઈ ગયું છે. હવે કીર્તિ પટેલને જેમ ફાવે એમ બોલી રહ્યા છે, ખજૂરભાઈને પણ જેમ ફાવે એમ બોલી રહ્યા છે. પણ મિત્રો, હવે આ અંદર આ મેટર પતી જાય તો પણ સારી વાત છે. અને મિત્રો, હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો, આપણે વાત કરીએ ને, તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે, અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હવે મિત્રો, આપણે જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને, એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે, અને મેં તમને જણાવી છે. અને હવે મિત્રો, આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.